અમદાવાદના નારોલમાં સસરાની હત્યા કરનાર જમાઈ અને વેવણ સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી। જમાઈ ઇબ્રાહિમ મંસૂરી, તેના ભાઈ મુસ્તફા અને માતા નફીસાએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું। મૃતક વૃદ્ધને ઘરે દીકરીને મળવા આવતા જ માતા પુત્રોએ ઘડેલા પ્લાન મુજબ જમાઈએ સસરા સાથે ઝઘડો કર્યો। મૃતક વૃદ્ધના પત્ની એટલે કે આરોપી ઇબ્રાહિમની સાસુની બંને કિડની ફેલ થઈ જતા તબિયત સ્થિર નથી રહેતી, જેથી પુત્રી માતાને ખબર અંતર પૂછવા માટે પિયર ગઈ હતી, જ્યાં માતાની હાલત ગંભીર હોવાથી મહિલા પિયરમાં જ રોકાઈ હતી। બસ આ જ ખાર રાખી જમાઈએ બબાલ કરી, જેથી મૃતક સસરાએ જમાઈને ઘરની બહાર જવાનું કહ્યું। બસ આ જ વાતથી ઉશ્કેરાઈ જમાઈએ પોતાની માતા અને ભાઈ સાથે મળી સસરાની હત્યા કરી નાખી। નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મરણ જનાર જે છે એ મોહમ્મદ શકીલ સન ઓફ મોહમ્મદ સલીમ મોહમ્મદ અયુબ જાતે અંસારી, એ પણ ગજેન્દ્રનગર ગળકર નગર 4 માળિયાનો, અને આ બનાવ છે એની અંદર એક આરોપી આસિફ સન ઓફ સાબિર હુસેન કાસમ અલી જાતે શેખ, તે પણ 4 માળિયા ગજેન્દ્ર ગળકર નગરના વચ્ચે બોલાચાલી થયેલી અને અગાઉનું બંદૂક રાખી અને રાત્રે માથામાં પથ્થરથી અને પગના ભાગમાં જાંઘમાં છરીથી હુમલો કરી અને મોત નિપજાયેલ છે।